જો મિત્રો આપણે આવી ગયા છીએ કાવ્યાબેનના ફંક્શનમાં. કાવ્યાબેનના ફંક્શનમાં આવી ગયા છે અને મસ્ત અને સ્ટેજ બનાવ્યું છે, બરાબર. પણ અહીંયા એક જ તકલીફ છે, વાલીઓ ઊભા છે અને ટ્રસ્ટીઓ બેઠા છે. આ એક તકલીફ છે, બરાબર ને? જો આ અંકલ બી આ પાડે, બરાબર છે ને કાકા? વાલીઓ ઊભા છે અને ટ્રસ્ટીઓ બેઠા છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત અને આ બાયું નીચે બેઠી છે અને ટીચરો સ્કૂલ વहाँ બેઠ્યું છે સ્કૂડસી ઉપર. આ ભરે ની નીચે બેસે ને જે પૈસા નો ભરે ની ઉપર બેસે. આવો નિયમ છે કુદરતનો. અને હમણાં કાવ્યાબેન નો વારો આવશે, આપણે જોઈએ આગળ આગળ શું થાય છે. સભાઈ પોકળ જે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજના ટ્રસ્ટી છે, તેમના તરફથી દાન મળે છે. દરેક દાતાશ્રીઓનો હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દરેક દાતાશ્રીઓ માટે જોરદાર તાળીઓ. હવે હું શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી માનનીય મધુભાઈ કથિરિયાને વિનંતી કરું છું કે જે આ વાર્ષિકોત્સવને લગતા પોતાનું ઉદ્બોધન કરશે. તો શ્રી મધુભાઈ કથિરિયા. જો મિત્રો આવી ગયા છીએ આપણે કાવ્યાબેનના ફંક્શનમાં. કાવ્યાબેનના ફંક્શનમાં આવી ગયા છીએ. હા, તો હમણાં કાવ્યાબેનનો છે ને વારો આવવાનો છે, એટલે કાવ્યાબેન હમણાં છે ને અહીંયા સ્ટેજ ઉપર જો કાવ્યાબેન હવે સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. જો ખૂણામાં ઊભા છે અને બધી છોકરીઓ ને છોકરાઓ પહોંચી ગયા છે. હવે ટૂંક સમયમાં હમણાં એમનો છે ને પરફોર્મન્સ ચાલુ કરશે.
તો જો મિત્રો હું તો છે ને વહેલો આવતો રહ્યો કારણ કે પછી બહુ ઊભા થકાઈ જવાય છે 1.5 કલાક તો ઊભો રહ્યો એક તો ત્યાં અને કાંઈ વ્યવસ્થા તો હતી નહીં પછી શું કરવું નીચે બેસી તો ઓલા મસરાનો લોહી પીવે પછી એ બધાય તો ધારા ને એ બધાય તો આવશે મોડેકથી અને મેં કીધું હાલો હવે હું કાવ્યાનું પરફોર્મન્સ પતી ગયું ને હું ચાલો હવે હું નીકળી જાઉં અને આવી રીતે જો કાવ્યાબેનને ફર્સ્ટ ક્લાસ પરફોર્મન્સ 2 મહિનાથી ઘરમાં રોજ ડાન્સ કરતી હતી 2 મહિનાથી અને બહુ એટલે બહુ વરખમાં હતી કે હમણાં મારે એન્યુઅલ ફંક્શનમાં ડિસ્કો કરવાનો છે હવે આજે પતી ગયું બધું તો ચાલો હવે મિત્રો આગળ વધીએ કાવ્યાબેન આવી ગયા ડાન્સ કરીને હા કેવીક મજા આવી બહુ મજા આવી શું હતું પછી હું ગયો પછી શું હતું બીજો શેનું પરફોર્મન્સ હતું બહુ બધા પરફોર્મન્સ હતા પંજાબી ડાન્સ હતો હા પછી પછી ઓલો રામનો ડાન્સ હતો રામ ભગવાનનો ડાન્સ સૌથી છેલ્લો હતો સૌથી છેલ્લો બીજું લુંગી ડાન્સ હતો લુંગી ડાન્સ હતો પછી પછી ગરબા ડાન્સ હતો ટ્રેન્ડિંગ ડાન્સ હતો પછી તને તાર ટીચરે ગિફ્ટ દીધી એમાં ગિફ્ટ ન હોય કેમ એ ન હોય તો ન હોય ન આપે તારે હું એવા ફંક્શનના કામના તને મજા આવી ને હા કેવીક મજા આવી અને તમારે જવાન પછી છે ને હા પાવ બટેકા આપ્યા હતા ઓહ પાવ બટેકા ઠીક જો મને તો શીખવું ચાલુ થઈ ગયા ગરમીમાં ને મસરામાં ને. તો પછી તો હવે સુઈ જવાનું છે હા આરામ કરવાનો છે બહુ થાકી ગઈ છો દાંત કાઢે આમાં લાગતું જ નથી થાકી ગઈ હોય એવું સારું હાલો તો આરામ કરો બીજું હું આ બહુ મારી જેમ નાટકબાજ જ છે નાટકબાજ જ છે તો જો મિત્રો કાઉબેનને તો જલસા પડી ગયા છે હો આજે કારણ કે પાવ બટાકા ખાઈને આવી ને નાસ્તા પાણી એ હતા એટલે આવું બધું હતું એટલે કાવ્યાબેનને તો જોરદાર મજા આવે છે મા દીકરીને તો એટલે આવું છે મિત્રો બીજું કયો તમે ગરમી કેવીક પડે છે ઓલા ભાઈ અમે તો આ ઘરમાં છે ને આ પરસેવા જે રેપઝેપ થઈ જાય એક તો અમારે કાંઈ એસી ને દેશી ને એવું થયું નહીં તો પછી તો હાલો મિત્રો હવે આપણે રેસ્ટ કરીએ આરામ કરીએ અને આવતીકાલે પાછા મળશું કંઈક મસ્ત બ્લોગ બનાવવાનો છે આવતીકાલે કારણ કે હું ઘરે છું રજા છે કાલ તો નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ